ઉપલેટામાં સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તાલાઓને સન્માન તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વલ્લભ વિદ્યાલય ખાતે ઉપલેટામાં સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રમણીકભાઈ શૈક્ષણિક સ્કૂલની શાળાના શિક્ષણમાં તેજસ્વી તાલાઓ અને રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। તેમાં 83 જેટલા ધોરણ 1 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળામાં ચાલતી અનેકવિધ સાંસ્કૃતિક રમતગમત વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, નૃત્ય, રાસ ગીત, સંગીત, વિજ્ઞાન મેળામાં પ્રતિભાશાળી 82 જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનામાં આપી પ્રતિભા સન્માન કરવામાં આવ્યું હતું। ઉપલેટામાં 57 વર્ષથી શૈક્ષણિક કાર્ય કરી સમગ્ર પંથકમાં વલ્લભ વિદ્યાલય શાળાએ નામના મેળવી છે અને શાળામાં મધ્યમ વર્ગ, ખેડૂત વર્ગ, સામાન્ય પરિવારના દીકરા દીકરીઓને ઉત્તમ શિક્ષણ આપી સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય છે। આ તેજસ્વી તાલાઓના સન્માન કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના સ્વાગત કરતા મેનેજિંગ ટ્રસ્ટી છગનભાઈ સોજીત્રાએ સૌને આવકારતા વિદ્યાર્થીઓને વાલીઓને જણાવેલ કે આજના સમયમાં આપના બાળકોને જ ભવિષ્યની મૂડી છે, તેને સંસ્કાર શિક્ષણ આપવા માટે પૂરેપૂરી કાળજી લેજો, જેથી બાળકો આપણું ભવિષ્ય બહેતર બનાવવા માટે કટિબદ્ધ બનશે। જે કે ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। છગનભાઈ સોજીત્રા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે વિદ્યાર્થીઓના ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ કે જેઓ પોતે પોતાના અભ્યાસની અંદર 1 થી 3 નંબરમાં આવેલા હોય તેમજ જુદી જુદી ઇતર પ્રવૃત્તિઓની અંદર નંબર મેળવેલા હોય તો તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ઇનામ આપવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। આ કાર્યક્રમની અંદર આપણે આ ટ્રસ્ટ તરફથી શિલ્ડ આપવામાં આવેલ, સાથે સાથે જુદી જુદી સંસ્થાઓ તરફથી જુદા જુદા ઇનામો આપવામાં આવેલા। એમાં શ્રી દેવા પટેલ સમાજ, સરદાર પટેલ સેવા ટ્રસ્ટ, શ્રી ઉપલેટા પીપલ્સ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી, ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, ઉપલેટા ખેડૂત દૂધ ઉત્પાદક સહકારી મંડળી વગેરે જુદી જુદી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના અને કાયમના માટે વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવે એ રીતના ઇનામો આપવામાં આવેલા હતા। અને વિદ્યાર્થીઓએ જે રીતે મહેનત કરી છે, જે રીતે આ સ્કૂલની અંદર અભ્યાસ કરીને તેઓએ સરસ રજૂઆત કરી છે, સ્પર્ધાથી માંડીને આ સ્કૂલની અંદર અનેક જાતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। એ બધી જ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ બહુ શાનદાર દેખાવ કર્યો છે અને જિલ્લા લેવલ, રાજ્ય કક્ષાએ પણ ઇનામો પણ મેળવેલા છે। આ સ્કૂલની અંદર અભ્યાસ કરતા ધોરણ 11 અને 12 સાયન્સની અંદરથી કેટલા અત્યાર સુધીમાં ઘણા વિદ્યાર્થીઓ ડોક્ટર બન્યા છે, એન્જિનિયર બન્યા છે, CA બન્યા છે અને જુદા જુદા ક્ષેત્રોની અંદર અગ્રતા મેળવી છે। આ શાળા એટલે ફક્ત કોઈ જાતના નફાના હેતુ વગર તેમજ કોઈ પણ ટ્રસ્ટીઓ કોઈ પણ જાતના વેતન લીધા વિના સતત રીતે આ સ્કૂલની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવે, સંસ્કાર મેળવે અને જીવનની અંદર આગળ વધીને કુટુંબ, સમાજ અને દેશને માટે ઉપયોગી બને એ માટેની સતત રીતે ખેવના કરે છે અને વિદ્યાર્થીઓને એમના વાલીઓ તરફથી પણ સારો એવો પ્રતિભાવ આ સ્કૂલને મળે છે। એટલે અમારો આશય એક જ છે કે આ સ્કૂલની અંદર અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે, જીવનમાં પ્રગતિ કરે અને ફક્ત શિક્ષણમાં નહીં પણ શિક્ષણ સિવાયના જુદા જુદા પોતાની અંદર જે રીતની સુષુપ્ત શક્તિઓ બનેલી છે એ શક્તિઓ બહાર લાવે એ જ આ ઉદ્દેશ છે અને એ ઉદ્દેશ પરિપૂર્ણ કરવા માટે સૌ ટ્રસ્ટીઓ, શિક્ષકો, વાલીઓ સૌ સારી રીતે